મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના ગદાપુરા વિસ્તારમાં આવેલી જાણીતી ડીઆર અમીન મેમોરિયલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો છે। આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી છે અને શાળા ખાલી કરાવવાની સાથે જ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। શાળા સંચાલકો દ્વારા વાલીઓને મેસેજ કરીને તુરંત બાળકોને ઘરે પરત લઈ જવા માટે જણાવવામાં આવ્યું છે અને અત્રે નોંધનીય છે કે આજે સવારે હરણી સ્થિત સિગ્નસ વર્લ્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જે બાદ ગણતરીના કલાકોમાં જ વધુ એક શાળાને બોમ્બ થ્રેટ મળતા ચકચાર મચી જવા પામી છે। વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ મહાદેવ મંદિર પાસે સિગ્નસ વર્લ્ડ સ્કૂલ આવેલી છે। સવારે રાબેતા મુજબ વાલીઓ પોતાના સંતાનને શાળાએ મૂકવા અથવા મોકલ્યા હતા। તેવામાં 8 વાગ્યાના અરસામાં શાળા તરફથી વાલીઓને જાણ કરવામાં આવી છે કે શાળાને બોમ્બ થ્રેટ મળ્યો છે અને આ વાતની જાણ થતાં વાલીઓ તુરંત પોતાના સંતાનને લેવા માટે શાળાએ દોડીને પહોંચ્યા હતા। આ ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સાથે જ પોલીસની વિવિધ શાખાના જવાનો પણ દોડી આવ્યા હતા। સિગ્નસ સ્કૂલે પહોંચેલા ડીસીપી પન્ના મોમાયાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે આજે વડોદરાની સિગ્નસ સ્કૂલે ઈમેલ મળ્યો છે, જેમાં બોમ્બ મૂક્યો હોવાની વાત કહેવામાં આવી છે અને આ ઈમેલ અંગે શાળાના પ્રિન્સિપાલે તુરંત પોલીસ વિભાગનો સંપર્ક કર્યો હતો અને પોલીસની ટીમો અહીંયા પહોંચી ગઈ છે। બાળકોને પરત મોકલી દેવામાં આવ્યા છે અને હાલમાં શાળામાં ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। જ્યાંથી ઈમેલ મોકલવામાં આવ્યો છે તેના આઈડી એડ્રેસની પણ તપાસ કરવામાં આવનાર છે।